જય દ્વારકાથી જય માં મોકલ બધાને કેમ છો? બધા મજામાં જ છો ને? આજ આપણે કેટલી તારીખ છે ખબર? આજ 25 છે ને? 25 તારીખે સવારે અમદાવાદથી નીકળ્યા થાય અત્યારે સાંજે પગ્યો છું અને હજી ઇનાય વેહમાં વેહ બદલાવ્યો નથી. તો સ્વેટર પહેરી સંપલ બદલાવી નાખે, એની જગ્યાએ બૂટ પહેરી લીધા. ને આપણે માંડવીનો મતલબ મગફળીનો ટેકામાં વારો આવી ગયો છે, એટલે અત્યારે આપણે ભરવાનું શરૂ કરવું પડશે. અને એક વાત તમને કહેતા ભૂલી ગયો, આપણે બહુ સમય પછી બ્લોગ શરૂ કર્યો છે. તમને યાદ હોય તો આપણે 1872ની સેલમાં એક યુટ્યુબમાં ચેનલ બનાવી છે, એમને ટીંગાતી છે. એ પછી ધૂળ ખાઈ ગઈ, હમણાં પછી એને રિનોવેટ કરીને નવી પછી શરૂ કરી છે. એટલે જોવાનું ભૂલતા નહીં, ભૂલી ન જતા. એટલે તમને આવા નવા બધા બતાવતો રહે ધતિંગ અમારા. ને આવતા જો માંડવી ભરવાનું કામ શરૂ કરવાનું છે ને, પછી ટેકામાં લઈ જવાની છે અને માર્કેટિંગ યાર્ડમાં મવા. આમાં તમે શું કરી લો? આવા ટાણે તો તરફાળ ભૂલી જાત ને, આગળ ધક્કો થાત ને તરફાળથી બધી ગાંહડીઓ ભરીને મૂકવાની છે, દોરીઓ બાંધવાની, બધું ભૂલી જતા આગળ. આવા ને આવા ધતિંગ અહીંયા પછી આ બધા કે ગાળ્યું જ ખાય ને, ધંધા જ બધા ના આવા હોય. મારે એટલે જ આવવું પડે, નકર તો આવડા ગાળ્યું ખાઈને મરી જાય. આપણે આ બધી મેંડવીને ભરવાની છે ટ્રેક્ટરમાં. આપણે એને કાકાનો સહારો લીધો છે, કોઈ નો કામ આવે ને તે કાકા કામ આવે. જો તો ભાઈ હજી સવાર પડી નથી ને આપણે સાંજે માંડવી ભરવાનું એવું ટ્રેક્ટરમાં ટેકાની માંડવીથી ભરતા હતા. એવા થાકી ગયા ને પછી 2 ટ્રેક્ટર ભરીને આવીને નાહી ધોઈને સીધા હોઈ ગયા હતા. અત્યારે જે સવાર નથી પણ આપણે જાગ્યા કંઈ જવા 1:45 છાસ અને અત્યારે જાગ્યા છે. ત્યાં મોટું ધોઈ લીધું છે. મારી મમ્મીએ ચા બનાવ્યો છે, ચા પાણી પી ને આપણે નીકળીએ. અત્યારે ટ્રેક્ટર લઈને મોવા દાવાનું છે, અત્યારે નીકળશું ચા પાણી પી. આવી બધી છે જિંદગી. એલા ભાઈ તો ભાઈ આપણે રાતના 2 વાગે ટ્રેક્ટર હાકી મૂકાશે. એક ટ્રેક્ટર આગળ ગયું છે, આપણે કાકા લઈ જાય છે, એક આપણે લીધું છે. ધીમે ધીમે આગળ જાય છે. રાતના 2 વાગ્યા છે અને બહુ નીકળવાનું છે. અત્યારે જો આટલું ભરેલું છે. હજી તો આપણે આપણા ઘરથી લગભગ મતલબ ગામ સુધી આવ્યા છીએ. હમણાં આવ્યા ચડવાનું છે. તમને જોતા રહ્યો એકાની લાઈને કેવી હોય. કલાકનું ડ્રાઇવિંગ કરીને જ્યાં ટેકાની જગ્યા છે ત્યાં પહોંચી જાય. તો આ ટ્રેક્ટર આગળ બહાર મૂકી દીધા છે. હજી 4 વાગ્યા છે. સવારે 8:30 સુધી આમ પોવાનું છે. પછી તાલપત્રી પાથરી દીધી, લારીને ઉપર અને એની માથે હોઈ જવાનું છે. આવી જિંદગી છે ખેડૂ માણાની. તોય પા ખેડૂ માણાને કોઈ ભાવ દેતો નથી. એટલે તમે યાર કાંઈ નથી કહેવું. જો હવે સીધા સવારે પડી દીધો. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને બીજા દિવસના. કારણ કે આપણે રાતે આવીને ટ્રેક્ટરની ઉપર જ હોઈ ગયા હતા અને બીજા દિવસની સવાર પડી ગઈ છે. તમે જોયું છે આજની ક્લિપમાં. આપણે આની માથે હોતા હતા. આપણું ટ્રેક્ટર છે, આ 2 આપણા છે આગળ. આપણે દેવા થવું હતું પહેલાં. અને આ જગ્યા ક્યાંકની છે ખબર નથી. આ 2 બાજુ ડુંગળીના કારખાના છે. અત્યારમાં 8:30 વાગે પ્રોસેસ બધી શરૂ થાય. હું તમને બતાવું. કાલ સવારે 8:30 તો
ઘરે રાજુભાઈ આપણે મોવાથી માંડી નાખીને વ્યવા છીએ આખા દિવસમાં બીજું તમને કામમાં બતાવવાનું કારણ છે આખો દી કીધો સટકી ગયેલો તો મગજ ઠેકાણેનું તો એનું કારણ છે કે ટેકાના ભાવમાં આપણી મગફળી જે સિંગ હતી રિજેક્ટ થઈ પછી એને યાર્ડમાં ઠલવા જવી પડી એટલે બહુ બધા હેરાન થયા એને લીધે લોકનો કટકો ન લેવાનો તો યાર્ડમાં જઈને થોડોક ધતિંગ જેવું કર્યું લારી બાંધીને ક્યાંય અને ધોળ ખાતા ખાતા પછી અત્યારે ઘરે ભેગા છીએ 8 વાગે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો હવે ખાઈ લેવાનું છે આપણે આટલું થેપલા બનાવ્યા છે મમ્મીએ એટલે સાંજ થેપલા ખાય સારા મને સુઈ જાઉં આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરી મળીએ નવા બ્લોગમાં સૌથી બધાને જય દ્વારકા.